નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. મુંબઈના ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે યોજના સરકાર આગામી 7 વર્ષમાં ભોગાપુર ટનલ બનાવવાની યોજના ધરાવે છે. 2032 સુધીમાં મુંબઈને ટ્રાફિક જામથી મુક્ત કરવાની અપેક્ષા છે. ફડણવીસે પ્રશાંત કિશોરને રાજકારણના પાઠ ભણાવ્યા, કહ્યું કે વિચારધારા કરતાં સંખ્યા વધુ મહત્વપૂર્ણ હોય છે. બિહારમાં જનસુરાજ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તામિલનાડુમાં સર્જાયો બસ અકસ્માત. ખાનગી બસો વચ્ચે ભયાનક ટક્કરમાં 6 લોકોના મોત થયા હોવાના અહેવાલ. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તો કેટલાકની હાલત ગંભીર અને મૃત્યુઆંક વધવાની પણ આશંકા. તો બિહાર બાદ બંગાળમાં SIR મુદ્દો ગરમાયો. રાહુલ ગાંધીએ ભાજપ સામે મોરચો ખોલ્યો. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ એટલે કે TMCએ પણ પશ્ચિમ બંગાળમાં એક બેઠક બોલાવી. જસ્ટિસ સૂર્યકાંત ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ બન્યા. તેઓ 9 ફેબ્રુઆરી 2027 સુધી CJI પદ સંભાળશે. જસ્ટિસ સૂર્યકાંત હરિયાણાના પહેલા CJI છે. ગાંધીનગરમાં ચિંતન શિબિરના કારણે બુધવારના બદલે મંગળવારે મળશે કેબિનેટની બેઠક. રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને રાજ્યમાં ટેકાના ભાવે જણસોની ખરીદી પ્રક્રિયાની કરાશે સમીક્ષા. તો ગુજરાત પોલીસની રાષ્ટ્ર વિરોધી તત્વો સામે સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી. 31,834 આરોપીઓનું વેરિફિકેશન કરાયું. આરોપીઓનો 30 વર્ષનો ડેટા ચકાસવામાં આવ્યો. 3,744 આરોપીઓએ બદલ્યા સરનામા. સુરતમાં વધુ એક BLO મહિલા ડિંકલ શિંગોડાવાળાનું મોત. સુરત મનપાના વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ઘરમાં આકસ્મિક મોત થયું હોવાનું ડેપ્યુટી કલેક્ટરનું નિવેદન. તો કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના નિવેદન બાદ વિરોધ. ઈડર હિંમતનગરમાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓ સહિત પોલીસ પરિવારે નોંધાવ્યો વિરોધ. બેનરો સાથે રેલી યોજી કર્યા સૂત્રોચ્ચાર. ગાંધીનગર સચિવાલયમાં મહિલાએ ઝેર ગટગટાવ્યું. સ્વર્ણિમ સંકુલ 1માં મહિલાએ ઝેર ગટગટાવ્યું. મહિલા અનાજના પ્રશ્નને લઈને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.